જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી YouTube ચેનલમાં અને હું છું ભરત આહિર। અગાઉ આપણે કહ્યું હતું ગ્રુપની અંદર અને યુટ્યુબની અંદર પણ માહિતી આપણે આપેલી છે 14-15 તારીખના વરસાદની, તો આજે એની સંપૂર્ણ વાત કરવાની છે। ગ્રુપની અંદર તો એવી માહિતી આપી છે કે 20 તારીખ સુધી વરસાદ બાબતે હાલ કોઈ શક્યતા દેખાઈ રહી નથી, પણ જેવો કોઈ હવામાનની અંદર ફેરફાર આવશે તો અમારા તરફથી તમને આગોતરી માહિતી જરૂરથી આપવામાં આવશે। તો એ હવામાનની અંદર જે ફેરફાર દેખાઈ રહ્યો છે ફેરફાર બાબતે વાત કરવાની છે। ત્યાર પછી આગોતરા એંધાણ તરીકે ફરીથી મોટા વરસાદી રાઉન્ડની ક્યારે શક્યતા દેખાઈ રહ્યા છે અને કેવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે તેના વિશે પણ વાત કરશું। કારણ કે મિત્રો, જે વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ નથી થયો અને જે વિસ્તારોમાં નબળી વાવણી થઈ છે એ વિસ્તારોના ખેડૂતો માટે આ જે દિવસો છે 14-15 તારીખની અંદર, તેની અંદર જો વરસાદ આવે તો એ ખૂબ મોટા પાયે ફાયદો થઈ શકે છે તેમના પાક ઉપર। જેવી રીતે આપણે અગાઉ જે ઓરવીને વાવેતર કરેલા હતા મગફળીના, તેમને પાણી આપવાનો સમય આવ્યો ત્યારે તે ખેડૂતો દ્વારા જે પ્રશ્નો આવી રહ્યા હતા કે અમારે પાણી ચાલુ કરવું છે તો શું કરીએ, તો આપણે જેટલા પણ ખેડૂતોના મેસેજ ને ફોન અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા હતા તેમને કહ્યું હતું કે તમારા જે ખેતર છે તેની અંદર 2 થી 3 પાટલા તમે પલાળીને જોઈ લો, શું તેનું પરિણામ મળી રહ્યું છે તે પ્રમાણે આપણે આગળનું આયોજન કરશું। તો જેટલા વિસ્તારોની અંદર પાણી આપવામાં આવ્યું તે મગફળી પીળી પડવાના બનાવો બન્યા, તો આપણે એમને કહ્યું હતું કે હવે વરસાદ નજીકમાં છે તો પછી આવો રિસ્ક લેવાની કોઈ જરૂર નથી, પાણી આપીને મગફળી બગડી જાય તો એવી જ રીતે અત્યારે જે નબળી વાવણી થઈ છે તેમના દ્વારા મેસેજ આવી રહ્યા છે અને વાવણી લાયક વરસાદ નથી થયો તેમના પણ ફોનને મેસેજ આવી રહ્યા છે કે આગળના દિવસોની અંદર શું થઈ શકે છે પરિસ્થિતિ। તો જેમને વાવણી લાયક વરસાદ નથી થયો એમને કદાચ થોડી રાહ જોવી પડશે, એટલે કે 20 તારીખ સુધીની રાહ જોવી પડશે। અને જેમને નબળી વાવણી થઈ ગઈ છે અથવા તો ઓરવીને વાવેતર કરી દીધા છે જે આ વિસ્તારોમાં કે જ્યાં વરસાદ ખેંચાયો છે એવા વિસ્તારોમાં, તો કચ્છ છે, પોરબંદર છે અને દ્વારકા, જામનગર, મોરબી, પાટણ અને ઉત્તર ગુજરાતનો જે પશ્ચિમ છેડો, તો આ જે વિસ્તારો છે તેની અંદર વરસાદ થોડો ખેંચાયો છે। તે સિવાય પણ ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદ ઓછો છે, જેમ કે ભાવનગર, બગદાણાની આસપાસના વિસ્તારો કે જ્યાં 5 થી 6 વરસાદ થયા છે, ત્યાંથી પણ મેસેજ આવી રહ્યા છે કે અમારે જે ઝાપટા જ આવ્યા છે સારો વરસાદ નથી આવ્યો। તો આ એક ખૂબ મોટો પ્રશ્ન છે 2026ના ચોમાસાની અંદર કે સમગ્ર વિસ્તારની અંદર વરસાદ હોવા છતાં 2 થી 3 ગામની અંદર વરસાદ ખેંચાણો છે, એટલે કે વરસાદ નબળો જોવા મળી રહ્યો છે। તો આ ખૂબ મોટો પ્રશ્ન છે। તો હજી આગળના દિવસોની અંદર કઈ પ્રકારની પરિસ્થિતિ થશે તેના વિશેની માહિતી આપીએ તો 14 અને 15 તારીખ જે આપણે યુટ્યુબના વિડીયોની અંદર આપેલી હતી, આ તારીખોની અંદર સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે કચ્છની ઉપર, તો આ સર્ક્યુલેશનનો લાભ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોને ખાસ મળી શકે છે અને તેની અંદર અરબ સાગરની અંદરથી થોડો ભેજનો સપોર્ટ મળી જાય તો ખૂબ જ સારું, એટલે મહત્વનો વરસાદી રાઉન્ડ થઈ શકે છે આ 14 અને 15 તારીખમાં। કારણ કે મોલ જે છે આપણે પાક છે તેને જીવતદાન મળશે, જેટલા પણ વિસ્તારોમાં નબળી વાવણી થઈ છે તેમને અને વાવણી લાયક વરસાદ નથી થયો એમણે ઓરવીને વાવેતર કરેલા છે એમને, તો આ ખૂબ મહત્વના દિવસો છે। 14 અને 15 તારીખે હવામાનની અંદર એક ફેરફાર જોવા મળી શકે છે અને તેનો વિસ્તાર પણ ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો જોવા મળી શકે છે। ત્યાર પછીની વાત કરીએ તો આપણે જેવો આ વરસાદનો રાઉન્ડ પૂરો થયો અને વરસાદ ખેંચાયો, એટલે કે થોડા જે ભાગો પશ્ચિમ તરફના ગુજરાતના ભાગો બાકી રહી ગયા, ગુજરાત રીજ્યની અંદર, સૌરાષ્ટ્રના ભાગોની અંદર અને તમામ વિસ્તારોમાં વરસાદ સારામાં સારો જોવા મળ્યો, જેમ છેલ્લે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો ખૂબ જ નુકસાનકારક પણ વરસાદ જોવા મળ્યો। તો આ રાઉન્ડ પૂરા થયા પછી આપણે ઘણા બધા એક્સપર્ટ મિત્રો સાથે આ બાબતે ચર્ચા કરી કે જે વોર્ટેક્સના કારણે અથવા તો સૂકા પવનોના કારણે જે કંઈ તકલીફ થઈને આ વિસ્તારોની અંદર વરસાદ બાકી રહી ગયા, તો હવે પછી એમણે ફરીથી જ્યારે વરસાદનો રાઉન્ડ આવે ત્યારે શું હોઈ શકે પરિસ્થિતિ, જેમ કે આઈટીસી જેટની શું પરિસ્થિતિ હોય કે જેના કારણે લો પ્રેશર સિસ્ટમ ક્રિએટ થાય તો પણ એ ગુજરાત સુધી પહોંચશે કે નહીં પહોંચે અથવા ગુજરાતને કેટલો લાભ આપશે। તો આ જે આઈટીસી જેટનું શિફ્ટિંગ છે તે થવા માંડ્યું છે, પણ હજી 20 તારીખ સુધી કદાચ એ રાઉન્ડ બની જાય, વરસાદનો આવી જાય તો એ એક્ટિવિટી છે તે ગુજરાત સુધી પહોંચી શકે છે અને એ સિસ્ટમનો લાભ ગુજરાતને હજી સુધી મળી શકે એવી દેખાઈ રહી છે શક્યતા। તો ખાસ કરીને વાત કરીએ તો 17-18 તારીખ આસપાસ એક લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બની શકે છે અને એ બંગાળની ખાડીની સિસ્ટમનો લાભ ગુજરાત રિજિયન સહિત સૌરાષ્ટ્ર, કચ્છ, સમગ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત ના વિસ્તારોમાં લાભ મળી શકે છે, એટલે કે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગો બાકી છે તેની અંદર પણ વાવણી લાયક સારો વરસાદનો રાઉન્ડ 20 તારીખ આસપાસથી જોવા મળશે, એટલે 20 થી 25 તારીખના આ દિવસોની અંદર ખૂબ સારો વરસાદ જોવા મળી શકે છે। આશા રાખી છે કે જે વિસ્તારોની અંદર અત્યારે જે મોટો રાઉન્ડ આવ્યો વરસાદનો અગાઉ, તેની અંદર પણ જે બાકાત વિસ્તારો છે તે પણ તેની અંદર આવરી લેવાય, એટલે કે થોડા ઘણા તેમને પણ લાભ મળી જાય,
તો એ વિસ્તારોની અંદર પણ જે આપણને ખાલા દેખાઈ રહ્યા છે, જેમ કે આખા સમગ્ર વિસ્તારની અંદર વરસાદ છે ને કોઈ એક સેન્ટર સીમિત વિસ્તારોમાં નથી, તો એ પણ ખાલા પૂરાઈ જાય એવી આપણે આશા રાખીએ કે તમામ ખેડૂતો સુધી સારો અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હજી પણ આ દિવસોની અંદર જોવા મળે. તો આ જે શક્યતા છે તે એ પ્રમાણેની છે કે 14-15 તારીખે રેડા ઝાપટાથી સામાન્ય હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠા વિસ્તારો સહિત સૌરાષ્ટ્રના ઘણા છૂટાછવાયા ભાગો પણ એમાં સામેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો 20 થી 25 તારીખનો જે રાઉન્ડ છે તે ખૂબ સારો વરસાદનો રાઉન્ડ થઈ શકે છે અને તેની અંદર ખૂબ સારો વરસાદ પણ જોવા મળી શકે છે. તો આ હતી આજની માહિતી. હવામાન બાબતની કોઈ પણ ફેરફાર જણાશે તો આપના સુધી અમારા તરફથી સચોટ અને સમયાંતરે માહિતી આપવામાં આવતી રહેશે. પવન જે હાલ ફૂંકાઈ રહ્યું છે તેના વિશેની માહિતી આપીએ તો પવન છે તેની સ્પીડની અંદર હજી પણ વધારો થશે આજના દિવસે અને આવતીકાલે 12 તારીખે હજી પણ તેની અંદર ખૂબ વધારો થશે. ઝાટકાનો પવન છે તે 60-70 આસપાસનો જોવા મળશે. કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો, પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, જે ખાડી આસપાસનો વિસ્તાર છે ત્યાં પવનની ઝડપ છે તે ખૂબ જ વધી શકે છે હજી આવતા 2 દિવસની અંદર. ત્યાર પછી 13 તારીખથી તેની અંદર ઘટાડો જોવા મળશે સામાન્ય, અને ત્યાર પછી 14-15 તારીખે ખૂબ જ ઘટાડો જોવા મળશે. જે નોર્મલ પવનની સ્પીડ છે તે 25-30 આસપાસ અથવા તો 20 સુધી પણ પહોંચી શકે છે. આ પ્રમાણેની પવનની ગતિ રહેવાની છે, જેના વિશે આપણે ગ્રુપની અંદર માહિતી પહેલાથી આપી દીધેલી છે. તમને અમારી માહિતી સંતોષકારક લાગતી હોય તો જરૂરથી તમે આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી અને શેર કરવાનું ભૂલતા નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.